નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ ઉપર. મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 જે છે તેમાં ધોરણ 4નું ગુજરાતી વિષયનું જે પ્રશ્નપત્ર છે તે ગુજરાતી વિષયના પ્રશ્નપત્રની અંદર જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું ખાસ બરાબર તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર આપણે સોલ્યુશન આજે કરવાના છે, જે તમને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે. બરાબર, કારણ કે આખા ગુજરાતની અંદર બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે ક્વેશ્ચન પેપર છે ને તે ઓશન જ્ઞાન લાઈવ ઉપર તમને એક્ઝેક્ટ પરફેક્ટ મળી જવાના છે. પાછા એના પ્રશ્નો આપણે ક્યાંથી લીધા છે? તમારી જે સ્વઅધ્યયન પોથી છે, ગયા વર્ષના પ્રશ્નપત્ર છે, પરખ પ્રશ્ન બેંક છે, ત્રિમાસિક કસોટીઓ છે, એકમ કસોટીઓ છે, એમાંથી. બરાબર, તો ખૂબ જ ઉપયોગી થશે, તો જરૂરથી મેળવી લેજો. ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1. આપેલા વાક્યોમાં શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા રાખી અર્થપૂર્ણ વાક્ય બનાવો, જેના કુલ 5 ગુણ છે. પહેલો સવાલ, હું પાણીનો ગ્લાસ ભરી આવ્યો તો હું પછી જગ્યા આવશે, પાણીનો પછી જગ્યા આવશે, ગ્લાસ પછી જગ્યા, ભરી પછી આવ્યો. બીજું, વર્ગના બાળકોને કંઈ સમજાયું નહીં, તો અહીંયા આવશે વર્ગના બાળકોને કાંઈ સમજાયું નહીં. ત્રીજું, બગીચામાં 3 પ્રકારના ફૂલ છે, તો બગીચામાં 3 પ્રકારના ફૂલ છે. મારા ખેતરમાં ગાય ચરે છે, તો મારા ખેતરમાં ગાય ચરે છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ. પાંચમું, તો અહીંયા આવશે કે તમારા જીવનભરમાં કેટલા વર્ષ ભરેલા છે. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. આપેલા શબ્દનો સાચો અર્થ શોધીને લખો, જેના કુલ 5 ગુણ છે. ચાલો તો અહીંયા આપણને શબ્દ આપવામાં આવેલો છે ચપળ. બરાબર, અહીંયા છે તરવરિયું, ચિકાશ અને પહેલું. તો ચપળ શબ્દ જે છે એનો સાચો અર્થ થશે તરવરિયું. ત્યાર પછી બીજો શબ્દ છે દોસ્ત. બરાબર, તો અહીંયા આપણને પારકો, ભેરું અને દોસ્તી આપેલું છે, તો એનો અહીંયા સાચો અર્થ થશે ભેરું. ત્યાર પછી છે ખુશી. ખુશી માટેનો શબ્દ છે ખોટ, દુઃખી અને આનંદ. તો ખુશી માટેનો સાચો શબ્દ જે છે એ બનવાનો છે આપણો આનંદ. ધ્યાનથી, અહીંયા એકાગ્રતાથી, સહેલાઈથી અને ધીમેથી છે, તો અહીંયા ધ્યાનથી શબ્દનો સાચો અર્થ આપણો બનશે એકાગ્રતાથી. અંત, અહીંયા છે સમાપ્તિ, અનંત અને છોલ, તો અંત માટેનો સાચો અર્થ આપણો બની જવાનો છે સમાપ્તિ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. જાહેરાત, સંવાદ, વાર્તા વાંચી અને પ્રશ્નોના જવાબ આપો, જેના કુલ 5 ગુણ છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આપણને એક સરસ મજાની અહીંયા 3 લીટીઓ આપેલી છે. પહેલા આપણે ધ્યાનથી વાંચવાનો છે આ પેરેગ્રાફ, પછી એમની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે. જુઓ, રામપુરા ગામ છે, ગામમાં ઘણા ખેતર છે, એક ખેતર પશાભાઈનું છે, પશાભાઈની એક વાડી પણ છે, વાડીમાં જાત જાતના ઝાડ છે, કેટલાક ઝાડ એમના દાદાએ વાવ્યા છે, કેટલાક એમના બાપાએ વાવ્યા છે. પશાભાઈએ લીમડા અને રાયણ વાવ્યા છે, પણ હજુ નાના છે. દાદાના જમાનાનો એક મોટો વડ છે, એક ઘટાદાર આંબો છે અને લીલોછમ લીમડો પણ છે. તો આવો આપણને અહીંયા પેરેગ્રાફ આપેલો છે. આ પેરેગ્રાફ ઉપરથી આપણે જોઈએ પહેલો સવાલ, પશાભાઈની વાડીમાં કોના કોના વૃક્ષો છે? તો પશાભાઈના, દાદાના, દાદા બાપા અને પશાભાઈના, કે બાપા અને દાદાના? તો આપણો અહીંયા જવાબ આવી જશે વિકલ્પ ક, દાદા, બાપા અને પશાભાઈના. બીજો સવાલ, આ વાર્તામાં કયા કયા વૃક્ષોનો ઉલ્લેખ થયો છે? તો અહીંયા આવશે રાયણ, આંબો, બાવળ અને વડ, લીમડા, રાયણ, વડ અને આંબો, લીમડા, રાયણ, પીપળ, વડ અને વડ, આંબો, રાયણ. તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ બ, લીમડા, રાયણ, વડ, આંબો અને લીમડા, રાયણ, વડ અને આંબો. ત્રીજો સવાલ, પશાભાઈની વાડીમાં જાત જાતના ઝાડ છે એટલે? તો જવાબ આવશે વિકલ્પ ડ, જુદા જુદા વૃક્ષો છે. શું છે? જુદા જુદા વૃક્ષો છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ, પશાભાઈએ કયા કયા વૃક્ષો વાવ્યા છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડ, લીમડા અને રાયણના. પાંચમું, પશાભાઈ અને દાદા વચ્ચે શો સંબંધ છે? તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ અ, દાદા અને પૌત્રનો સંબંધ છે. શું છે? દાદા અને પૌત્રનો. પ્રશ્ન નંબર 4, પ્રશ્નોના જવાબ આપો, જેના કુલ 5 ગુણ છે. પહેલું, તમે શાળાના મેદાનમાં કઈ કઈ રમત રમો છો? તમે શાળાના મેદાન, તમે જે રમતા હોય ને તમે લખી શકો અહીંયા. બરાબર, જેમ કે જો કબડ્ડી, ખોખો, ક્રિકેટ, હોકી, બેડમિન્ટન, લંગડી, સંગીત ખુરશી, વોલીબોલ, ફૂટબોલ વગેરે જેવી રમતો રમીએ છીએ, આ આપણે અહીંયા દર્શાવેલું છે. ત્રીજું, કૃષ્ણ ગોપીઓનું માખણ કેમ ચોરે છે? તો કૃષ્ણ ગોપીઓનું માખણ એમના ભાઈબંધોને ખવડાવવા માટે ચોરે છે. શું કામ ચોરે છે? એમના ભાઈબંધોને ખવડાવવા માટે. ત્રીજું, ખેતરમાં કયા કયા ઓજારો વપરાય છે? તો ખેતરમાં દાતરડું, ખુરપી, હળ, કરબ, દાંતી, સમાર, ત્રિકમ, પાવડો, કુહાડી, કોદાળી જેવા ઓજારો વાપરવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ આગળ. મિત્રો, ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે, કઈ પરીક્ષા? દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે.
તો ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા છે દોસ્તો, જે તમને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. અને આવા પ્રશ્નપત્રો તમને માત્ર ઓશન જ્ઞાન લાઈવ ઉપર દોસ્તો મળી જવાના છે. હવે જો આપણે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે, એ પણ કેવા તો કે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના, એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે આ પ્રશ્નપત્રનો જો તમારે અભ્યાસ કરવો હોય તો. અથવા તો આ જે અસાઇનમેન્ટ છે એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર મળી જશે. હવે આ જે પ્રશ્નપત્ર છે ને એની કિંમત એક વિષયની માત્ર 40 રૂપિયા છે, સીધી વોટ્સઅપમાં તમને મળી જશે. અને અસાઇનમેન્ટ છે એની કિંમત 100 રૂપિયા છે, જે પણ તમને મળી જવાની છે. હવે ફ્રી પ્રશ્નપત્ર અને ફ્રી અસાઇનમેન્ટ પણ ઉપલબ્ધ છે દોસ્તો, બરાબર. આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ. આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે અહીંયાથી તમને મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ દોસ્તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી ખાસ અભ્યાસ કરી લેજો. ત્યાર પછી ચોથો સવાલ, ટોમની માસીએ તેને શું કામ સોંપ્યું? તો ટોમની માસીએ તેને દિવાલ રંગવાનું કામ સોંપ્યું હતું. પાંચમું, તમને નાગદમન કવિતામાં ડર લાગે એવું ક્યારે થયું? કેમ? તો નાગ અને કૃષ્ણ બંને બાથે વળગ્યા. કૃષ્ણે કાળી નાગને નાથ્યો એ વખતે સહસ્ત્ર ફેણના ફૂફાડા એવા થયા કે જાણે આકાશમાં હાથીઓ ગાજતો હોય. આ વખતે બીક લાગે તેવું થયું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, માંગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલું, ખાલી જગ્યા તે ખૂબ જ વાંચન કરતો હતો, તો જવાબ આવશે પહેલા. બીજું, સૂરજના ખાલી જગ્યા ગરમી આપે, તો જવાબ આવશે કિરણ. ત્રીજું, તૃપ્તિ શબ્દની જોડણી સુધારો, તો અહીંયા જવાબ આવશે તૃપ્તિ. ચોથું, સૈનિકોની ટુકડી ગામમાં આવી, તો અહીંયા ટુકડી એટલે કે સમૂહવાચક સંજ્ઞા. અને ખુશખુશાલ, અહીંયા શબ્દ શું આવશે? શ એટલે કે ખુશખુશાલ. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 6, આપેલા શબ્દનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય લખે છે. ચાલો એની અંદર આપણને પહેલું આપેલું છે વૃક્ષ, તો મારા ઘરની બહાર બદામનું વૃક્ષ છે. મારા ઘરની બહાર બદામનું વૃક્ષ છે. મિત્ર, તો અહીંયા આવશે બધા મિત્રો નદી કાંઠે રમતા હતા. ભય, તો નાગણોએ કૃષ્ણને સર્પનો ભય બતાવ્યો. શું બતાવ્યો? સર્પનો એટલે કે સાપનો ભય. પગ, તો તેણે ભગવાનના પગ સ્પર્શ કર્યા. શું કર્યા? ભગવાનના પગ સ્પર્શ કર્યા. ઝંડો, એટલે 15મી ઓગસ્ટે શાળામાં ઝંડો ફરકાવીએ છીએ. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, તમારી પ્રિય રમત વિશે 5-7 વાક્ય લખો, જેના કુલ 5 ગુણ છે. તો મારી પ્રિય રમત ક્રિકેટ છે. મને મિત્રો સાથે ક્રિકેટ રમવું બહુ ગમે છે. ક્રિકેટમાં બેટ અને બોલથી રમાય છે. હું દર સાંજે મેદાનમાં ક્રિકેટ રમવા જાઉં છું. ક્રિકેટ રમવાથી શરીર તંદુરસ્ત રહે છે. મને બેટિંગ કરવી ખૂબ ગમે છે, તેથી ક્રિકેટ મારી સૌથી પ્રિય રમત છે. દોસ્તો કેવી રમત છે? પ્રિય રમત. પ્રશ્ન નંબર 8, આપેલા ભાવવાચક શબ્દોના ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. એમાં પહેલું છે પ્રેમ, તો એના માટે બનશે માતા પિતાનો પ્રેમ અમૂલ્ય હોય છે. સાહસ, તો અહીંયા આવશે સિપાહીઓ સાહસથી દેશની રક્ષા કરે છે. મિત્રતા, તો અહીંયા આવશે સાચી મિત્રતા જીવનમાં ખુશી લાવે છે. દયા માટે આપણે બનાવી શકીએ આપણે ગરીબ લોકો ઉપર દયા રાખવી જોઈએ. અને સત્ય માટે લખી શકીએ કે સત્ય હંમેશા જીતે છે. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 4નું ગુજરાતી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 4ના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો મળતા રહીશું આપણે આપણી પોતાની યુટ્યુબ ચેનલ, બરાબર, ઓશન જ્ઞાન લાઈવ ઉપર.